હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા ભાઈ? તો એવી આશા રાખું છું કે એકદમ મોજમાં હશો અને બહુ મસ્ત રીતે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો. તો બેટા આજે અભિયાન 2.2 બેચની અંદર ઝુઓલોજીનું લાસ્ટ લેક્ચર આપણું, બરાબર, એટલે કે લાસ્ટ ચેપ્ટર છે. તમે જોઈ શકો છો રાસાયણિક સહનિયમન અને સંકલન, કેમિકલ કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટિગ્રેશન. સરસ મજાનું ચેપ્ટર છે. વિવિધ પ્રકારની ગ્રંથિઓ આપી છે, અંતઃસ્ત્રાવ વિશે માહિતી આપી છે. તો આપણને ખૂબ મજા આવવાની છે એની અંદર. તો નોટ અને પેન લઈને બેસી જજો. તો આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ બેટા, બરાબર છે? ચાલો તો ભાઈ, આ જે તમારું વન શોટ લેક્ચર છે રિવિઝનમાં બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, બહુ મહત્વનું સાબિત થશે બેટા. કારણ કે તમારે ક્વિક રિવિઝન કરવું છે તો આ વન શોટ જ કામમાં આવશે. ક્લિયર છે? તો નોટ્સ બનાવતા રહેજો. ચાલો તો શરૂઆત કરીએ. પહેલા તો એ કહી દઉં તમને કે આજના લેક્ચરની અંદર આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે સાહેબ, બરાબર? હા, તો આજે આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો વિશે વાત કરીશું. એમાં માનવ અંતઃસ્ત્રાવી તંત્રમાં કઈ કઈ ગ્રંથિઓ ને બધું આવે છે એ જોઈશું આપણે. પછી આવશે હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, બરાબર, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, બરાબર, સ્વાદુપિંડ. ત્યાર પછી શુક્રપિંડ, અંડપિંડ, હૃદય, મૂત્રપિંડ, જઠરાંત્રિય માર્ગના અંતઃસ્ત્રાવ અને અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ. આટલું આપણે ભણી લઈશું એટલે આપણું લેક્ચર પૂરું થઈ જશે, સાથે ચેપ્ટર પણ પૂરું થઈ જશે. બરાબર છે? ક્લિયર છે? તો ચાલો શરૂઆત કરી લઈએ. પહેલા તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો બેટા. હવે પહેલી જે શરૂઆતમાં પ્રસ્તાવના છે બેટા, તો એ પ્રસ્તાવનાની અંદર તમને કહી દઉં, આપણે આના આગળનું ચેપ્ટર ભણ્યા હતા, ચેતાતંત્ર વાળું ચેપ્ટર, બરાબર. આના આગળનું ચેપ્ટર કયું હતું? ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન વાળું ચેપ્ટર હતું. અને આ રાસાયણિક સહનિયમન અને સંકલન, આ બે ચેપ્ટર એકબીજા સાથે સંલગ્ન છે. કેમ? કારણ કે બેટા સહનિયમન કરે. બંને ચેપ્ટરના ટાઇટલમાં સહનિયમન શબ્દ આવે. અને સહનિયમનની વ્યાખ્યા મેં આગળના ચેપ્ટરમાં કહી દીધી હતી પ્રસ્તાવનામાં, કે જ્યારે બે અથવા બે કરતા વધુ અંગો અથવા અંગતંત્રો એકબીજા સાથે રહી પૂરક કાર્યો કરે, તો એમ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બે સાથે મળીને કાર્ય કરે છે, બરાબર. તો એ બંનેનું સહનિયમન જોવા મળે છે. કોનું કોનું? તો ચેતાતંત્ર પ્લસ અંતઃસ્ત્રાવી તંત્ર, આ બંને બેટા સાથે મળીને કાર્ય કરનારા તંત્રો છે બંને, બરાબર. એટલે આને સહનિયમન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ બંનેનું શું થાય બેટા? સહનિયમન થાય છે. બરાબર, પહેલા કલર લઈ લઈએ આપણે. ઓકે, હા. તો બંનેનું સહનિયમન જોવા મળે છે બેટા. એમાં હું તમને એક વાત કરું ભાઈ, કે જે ચેતાતંત્ર છે દીકરા, ચેતાતંત્ર, ચેતાતંત્ર, તો એ ચેતાતંત્રની અંદર ચેતાકોષો હોય બેટા. શું રહેલા હોય? ચેતાકોષો. અને ચેતાકોષો ઝડપી છે બેટા, બરાબર. તો એ કેવા છે? ઝડપી છે બેટા. ખૂબ જ ઝડપથી કામ કરે. આપણને ખબર છે બહુ માઇક્રો સેકન્ડની અંદર બેટા એ ફટાફટ સંદેશો પહોંચાડે છે. ક્લિયર? તો ચેતાતંત્ર બહુ ઝડપી છે. એટલે કે એની અંદર શું રહેલું છે બેટા? તો ચેતાકોષ, ચેતાકોષો. અને એમનું નિયમન કેવું છે? તો ઝડપી નિયમન છે બેટા. કેવું નિયમન છે? તો ઝડપી નિયમન છે એમનું. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્રની હું અંદર વાત કરું ભાઈ, અંતઃસ્ત્રાવી તંત્ર, તો આ જે અંતઃસ્ત્રાવી તંત્ર છે શું ધરાવે છે બેટા? અંતઃસ્ત્રાવ ધરાવે છે. શું ધરાવશે દીકરા? અંતઃસ્ત્રાવો. અને અંતઃસ્ત્રાવ એક પ્રકારના રસાયણો છે, બરાબર. અને અંતઃસ્ત્રાવોનું કામ છે ને બેટા ધીમું કામ છે, કઈ એટલું બધું ઝડપી છે નહીં. તો ધીમું નિયમન જોવા મળે છે. ઉત્પન્ન થશે, પછી રુધિરમાં ભળીને આગળ વધશે, ધીરે ધીરે કામ કરશે. આળસુ છે સાહેબ. ચેતાકોષ બહુ ઝડપી કામ કરે છે. હવે આ જે અંતઃસ્ત્રાવો છે એક પ્રકારના રસાયણો છે, પણ બિન પોષક રસાયણો છે. એને કોઈ પોષણની એવી જરૂર પડતી નથી. તો આની અંદર યાદ રાખજો, એક પ્રકારના બિન પોષક રસાયણો છે, બિન પોષક રસાયણો છે. સાથે બેટા વાત કરીએ આપણે પ્રાથમિક સંદેશાવાહકો છે. તો સંદેશો પહોંચાડે છે. ક્યાં? ધારો કે કોષ હોય તો કોષની વચ્ચે પહોંચાડશે. આંતરકોષીય પ્રાથમિક સંદેશાવાહકો પણ કહેવાય. જેમ કે ઉત્પન્ન થયા મગજમાં, પણ કામ કરશે કોઈ કોષની અંદર, પેશીની અંદર જઈને, તો પ્રાથમિક સંદેશાવાહકો કહેવાય. તો એ લખી શકાય પ્રાથમિક આંતરકોષીય સંદેશાવાહકો.
બીજો મુદ્દો બેટા એ નલિકા વિહીન હોય છે, એટલે કે બેટા એ નલિકાઓમાં વહન પામતા નથી, સીધા રુધિરમાં પડે છે. રુધિર જે આને લઈ જાય પછી ત્યાં જશે એમના લક્ષ્ય અંગો તરફ. તો તે લખી શકાય નલિકામાં વહન પામતા નથી. તો સીધા ક્યાં બેટા? રુધિરમાં ભળે. સીધા બેટા એ રુધિરમાં ભળી જશે. સમજી ગયા? યસ. હવે જોજો તમે, માનવ અંતઃસ્ત્રાવી તંત્રની અંદર બેટા બે નો સમાવેશ થાય. એક તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, અને ઘણી એવા પણ અંગો છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી પણ છતાંય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો આ બે વિશે ભણવાનું છે બેટા આપણે. તો ધ્યાન આપજો કયા બે છે, બહુ મસ્ત રીતે સમજાવું છું, દરેકનું ધ્યાન. તો માનવ અંતઃસ્ત્રાવી તંત્રની અંદર મુખ્ય બે અંગોનો સમાવેશ થાય, બે ભાગનો, એમ બે પાર્ટ છે. કયા બે પાર્ટ સર? એના વિશે થોડીક માહિતી આપો. ચાલો એના વિશે આપણે અહીંયા લખીએ, ધ્યાન આપજો ખાસ. એક છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવશે, એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ. ગ્રંથિઓ આવશે. અને શરીરના કેટલાક અંગો પણ જે બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પણ છતાંય એનો સ્ત્રાવ કરે છે. જેમ કે ચલો અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં આપણે કોના કોના વિશે ભણવાના છીએ, ચલો બધાના નામ લખું છું, ધ્યાન આપજો આ બાજુ. ચાલો પહેલી આપણે ભણીશું બેટા હાઇપોથેલેમસ. ચાલો પહેલું આવશે સર હાઇપોથેલેમસ. ચાલો પછી આવશે પિટ્યુટરી ગ્રંથિ. ઓકે. પછી આવશે સર પિનિયલ ગ્રંથિ. સર એના પછી શું આવશે? તો થાઇરોઇડ ગ્રંથિ. એના પછી શું આવશે સર? પેરાથાઇરોઇડ ગ્રંથિ. નેક્સ્ટ શું આવશે? થાઇમસ ગ્રંથિ. પછી આવશે સ્વાદુપિંડ. પછી આવશે એડ્રિનલ. એના પછી આવશે શુક્રપિંડ પુરુષમાં અને અંડપિંડ સ્ત્રીમાં. આ બધા વિશે આપણે વાત કરીશું. આ બધી તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, પણ અમુક એવી બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે છતાં પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે સાહેબ. તો કઈ એવી? ચાલો તો એના વિશે હું અહીંયા લખું છું. જેમ કે જઠર આંતરીય માર્ગ, બરાબર, મૂત્રપિંડ, હૃદય, ક્લિયર? આ બધી એની અંદર આવશે. ત્યાર પછી યકૃત પણ લખી શકો. ક્લિયર છે? તો જઠરાંતરીય માર્ગ, મૂત્રપિંડ, હૃદય, યકૃત આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નથી છતાં પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. તો એના વિશે પણ આપણે વાત કરીશું આગળ. ક્લિયર છે? તો આ આપણે બે ભાગ પાડ્યા. હવે આ બધા વિશે ડિટેલમાં ભણવાનું છે દીકરા, દરેક વિશે, બરાબર? ચાલો હવે ક્યાં આવેલી? હાઇપોથેલેમસ ક્યાં આવે? મગજમાં. પિનિયલ પણ મગજમાં. પિટ્યુટરી, આ ત્રણ મગજમાં આવેલી ગ્રંથિઓ. થાઇરોઇડ, પેરાથાઇરોઇડ એ ગળામાં આવેલી હોય. થાઇમસ ગ્રંથિ છાતીના ભાગમાં આવેલી હોય. સ્વાદુપિંડ અને એડ્રિનલ ગ્રંથિ એ ઉદરવાળા ભાગમાં આવેલી હોય. શુક્રપિંડ, અંડપિંડ તમને ખ્યાલ છે એ વસ્તુ, બરાબર? તો આ આકૃતિ હતી બેટા. હવે આપણે ભણીએ એમાં પહેલું હાઇપોથેલેમસ વિશે વાત કરીએ બેટા. હવે હાઇપોથેલેમસ વિશે તમે ક્યાં સાંભળ્યું હશે? તો તમને કહી દઉં છું બેટા, આના આગળનું જે ચેપ્ટર હતું ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન વાળું, એની અંદર તમે મગજમાં શબ્દ સાંભળ્યો તો અગ્ર મગજમાં હાઇપોથેલેમસ. યાદ છે ને ભાઈ? બૃહદ મસ્તિષ્ક ને હાઇપોથેલેમસ ને થેલેમસ ને બધું યાદ છે કે નહીં? યસ. તો આ હાઇપોથેલેમસ ક્યાં આવેલી હોય બેટા? અગ્ર મગજમાં આંતર મસ્તિષ્કના તળિયે આવેલી હોય. ક્લિયર છે? તો અહીંયા પહેલો મુદ્દો લખી શકીએ કે અગ્ર મગજનું આંતર મસ્તિષ્કનું તળિયું રચે. તળિયું રચે, બરાબર છે? તો હાઇપોથેલેમસ ત્યાં. હાઇપોથેલેમસ બેટા કેટલાક ચેતાસ્ત્રાવી કોષો ધરાવે છે, બરાબર, જેમાંથી એનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય. તો આ શું કરે બેટા? ચેતાસ્ત્રાવી કોષો ધરાવે. ક્લિયર? તો એ શું ધરાવશે? ચેતાસ્ત્રાવી કોષો ધરાવે. કોષો ધરાવે જે શું કરે છે બેટા? અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે.
બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. એમાં અમુક પ્રકારના અંતઃસ્ત્રાવ એવા હોય જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે અને અમુક પ્રકારના અંતઃસ્ત્રાવને અવરોધે, એટલે એક ઉત્તેજિત કરે ને એક અવરોધે. એટલે ટૂંકમાં એવું થયું સર, હાઇપોથેલેમસ ના નિયંત્રણમાં પિટ્યુટરી ગ્રંથિ છે. એવું થયું ને સાહેબ? હા સર. તો આ જે છે બેટા એ અંતઃસ્ત્રાવ, કેટલાક અંતઃસ્ત્રાવ. કયા કયા અંતઃસ્ત્રાવો છે દીકરા એ કહી દઉં તમને, બે ટાઈપના હોય. ચાલો, બે કયા અંતઃસ્ત્રાવો, એક અને અહીંયા બે. ચાલો, એક છે બેટા GH અને એક છે GIH. બરાબર? હા, ઇન્હિબિટરિંગ હોર્મોન કહેવાય એને. ક્લિયર છે? આને ઇન્હિબિટરિંગ અથવા IH પણ કહે છે, IRH અથવા IH પણ કહે છે. આપણે એવું લખી દઈએ, IH અથવા IRH પણ કહે છે. બરાબર? હા. રિલીઝિંગ હોર્મોન, ક્લિયર? GnRH કહેવાય. સોરી, GH કેમ લખ્યું યાર મેં? અરે યાર, કેમ હવે ભૂલ થાય છે? GnRH. હા, તો આ જે છે બેટા એને કહેવાય ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. એનું આપણે નામ લખીએ અહીંયા કૌંસમાં, તો આનું નામ થાય ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, GnRH. અને આ છે બેટા ઇન્હિબિટરિંગ અથવા GnIH પણ કહો, GnIRH પણ કહી શકાય. તો આ છે બેટા ઇન્હિબિટરિંગ હોર્મોન, અવરોધક અંતઃસ્ત્રાવ. આ શું કરશે બેટા? GnRH એ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવનું બેટા ઉત્તેજે, સંશ્લેષણને ઉત્તેજે. એટલે કે એના પિટ્યુટરી કહેશે કે ભાઈ તું તારો અંતઃસ્ત્રાવ કરચા, આ કહેશે રોકી દે, ઊભું રહે. સમજ્યા? હા. તો આ શું કરે છે બેટા? પિટ્યુટરીના સ્ત્રાવનું સંશ્લેષણ કરે. જેમ કે હું એક્ઝામ્પલ આપું, GH અંતઃસ્ત્રાવ. એક્ઝામ્પલમાં શું આવશે બેટા? GH, ગ્રોથ હોર્મોન. બરાબર? ચાલો, આની અંદર આવશે બેટા આ જે છે બેટા એ શું કરે ભાઈ? તો ઇન્હિબિટિંગ હોર્મોન શું કરશે બેટા? અવરોધ છે. ક્લિયર? હા, તો શું કરે ભાઈ એ? તો જે પિટ્યુટરીના સ્ત્રાવનું અવરોધે. જેમ કે એક્ઝામ્પલ છે સોમેટોસ્ટેટિન. એક્ઝામ્પલમાં આવશે ગ્રોથ હોર્મોનને અટકાવે, સોમેટોસ્ટેટિન. ચાલો, ક્લિયર છે? તો આ રિલીઝિંગ હોર્મોન છે, RH છે. આ છે IRH છે, ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન. સર તમે આટલી તો વાત કરી લીધી હાઇપોથેલેમસની અંદર. હવે આપણે મેઇન વાત કરવાની છે પિટ્યુટરી ગ્રંથિમાં. મેઇન વાત કોને અંદર કરવાની છે બેટા? પિટ્યુટરી ગ્લેન્ડની અંદર વાત કરવાની છે આપણે. ચાલો, પિટ્યુટરી ગ્રંથિની અંદર આપણે વાત કરીએ બેટા, તો પિટ્યુટરી ગ્રંથિનું સ્થાન ક્યાં હોય? તો સ્ફિનોઇડ અસ્થિના સેલા ટર્સિકા નામની ગુહામાં. સ્ફિનોઇડ અસ્થિ તમે હાડકાવાળા ચેપ્ટરમાં ભણી ગયા, મગજમાં જ હોય. બરાબર? ખોપરીનું જ અસ્થિ છે એક પ્રકારનું, મસ્તકના અસ્થિ. તો અહીંયા લખી શકાય, ક્યાં આવેલી હોય બેટા? તો સ્ફિનોઇડ અસ્થિની કઈ જગ્યાએ બોલ્યો હું? હા, સ્ફિનોઇડ અસ્થિની સેલા ટર્સિકા ગુહામાં આવેલી હોય છે. પિટ્યુટરી ગ્રંથિના બેટા બે ભાગ છે. પિટ્યુટરી ગ્રંથિ બે ભાગમાં વિભાજિત છે દીકરા, ધ્યાન આપજો ખાસ. તો પિટ્યુટરી ગ્રંથિ જે છે બે ભાગમાં વિભાજિત છે, 1 અને 2. ચાલો, ક્લિયર? યસ. કયા બે ભાગ? એક છે બેટા જેને કહેવાય એડિનો હાઇપોફાઇસિસ અને બીજું છે ન્યુરો હાઇપોફાઇસિસ. બરાબર? જેમ કે હું આકૃતિ દોરું છું બેટા, અહીંયા તમે ધ્યાન આપજો. અહીંયા જો આકૃતિ દોરું છું, ખાસ ધ્યાન આપજો બેટા. જો
આ રીતે હોય, બરાબર. હવે તમે જોજો ખાસ અહીંયા આ છે બેટા હાઇપોથેલેમસ, આ છે બેટા એડિનો હાઇપોફાઇસિસ, આ છે દીકરા ન્યુરો હાઇપોફાઇસિસ, અને એની અંદર આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, અને આ છે પશ્વ પિટ્યુટરી, બરાબર. ક્લિયર? તો હાઇપોથેલેમસ, અગ્ર પિટ્યુટરી, પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. તો અહીંયા બે ભાગ પડ્યા બેટા, એડિનો હાઇપોફાઇસિસ એન્ડ ન્યુરો હાઇપોફાઇસિસ. અને સેકન્ડ ઇઝ ન્યુરો હાઇપોફાઇસિસ. એડિનો હાઇપોફાઇસિસમાં પાછા બે ભાગ હોય બેટા, બરાબર. એની અંદર એક આવશે બેટા જે દૂરસ્થ ભાગ અને બીજો મધ્યસ્થ ભાગ, બરાબર. આની અંદર બે ભાગ પડશે, દૂરસ્થ ભાગ અને મધ્યસ્થ ભાગ. સમજાવું હમણાં, બરાબર. ચલો, આની અંદર બે ભાગ પડે, એક છે દૂરસ્થ ભાગ, બીજો છે મધ્યસ્થ ભાગ. ક્લિયર? આ જે દૂરસ્થ ભાગ છે બેટા, એમાં અગ્ર પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય, આ અગ્ર પિટ્યુ. પછી જે મધ્યસ્થ ભાગ આ જગ્યાએ પણ એ દૂરસ્થ ભાગ સાથે ભેગો મળી ગયો હોય, જ્યાં મધ્ય પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય, બરાબર. મધ્ય પણ ભેગો જ મળી ગયો હોય બેટા. તો આની અંદર અગ્ર પિટ્યુટરી ગ્રંથિ આવેલી હોય, ગ્રંથિ, અને આ દૂરસ્થ ભાગ સાથે ભેગો મળેલો. ભેગો મળી જાય, બરાબર. ચલો, આની અંદર કયા કયા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થશે, બધાના નામ લખું છું, અહીંયા ધ્યાન આપજો. દરેક અંતઃસ્ત્રાવના આપણે અહીંયા નામ લખવાના છે, કયા કયા છે. ફૂલ ફોર્મ હું પછી લખીશ, ડિટેલમાં સમજાવું છું હમણાં આગળ. તો આની અંદર એક આવશે GH, બરાબર, ગ્રોથ હોર્મોન આવશે. ત્યાર પછી TSH આવશે, બરાબર. ત્યાર પછી વાત કરીએ ACTH આવશે. એના પછી આપણે વાત કરીએ તો FSH આવે, LH આવે, પછી TSH આવી ગયો, GH આવી ગયો, પછી PRL પ્રોલેક્ટિન આવે, બરાબર. આ બધા અંતઃસ્ત્રાવો એની અંદર આવશે, કોઈ બાકી રહી જશે આપણે પાછળ જોઈ લઈએ છીએ. ચાલો, મધ્યસ્થ ભાગની અંદર એક જ અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે MSH, મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બરાબર છે. અને ન્યુરો હાઇપોફાઇસિસ એટલે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ, બરાબર. આની અંદર આવશે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. ચાલો, પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાંથી બે મહત્વના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, યાદ રાખજો બેટા. એક છે ઓક્સિટોસિન અને બીજો છે ADH. ADH નું ફૂલ ફોર્મ થાય વાસોપ્રેસિન, વાસોપ્રેસિન થાય, બરાબર. તો આ બધા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. ચલો, હવે દરેક અંતઃસ્ત્રાવ વિશે આપણે બેટા થોડી ઘણી ડિટેલમાં વાત કરીએ. ચલો, વાત કરું પહેલા હું GH વિશે બેટા. જો આ અહીંયા આકૃતિ આપેલી છે, બરાબર, આવી તમે જોઈ શકો છો. પહેલા હું વાત કરું બેટા GH વિશે. તો હવે ધ્યાન આપજો, આપણે થોડી ઘણી વાત કરી લઈએ. GH ગ્રોથ હોર્મોન, જેને કહેવાય વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ઇંગ્લિશમાં કહીએ આપણે ગ્રોથ હોર્મોન, બરાબર. યસ, તમારી જે ઊંચાઈ છે એ આના કારણે છે, આમાં જવાબદાર આ છે. જો તમે ભાઈ ઊંચા છો તો એનો મતલબ તમારી અંદર GH અંતઃસ્ત્રાવનો વધારે સ્ત્રાવ થયો છે. જો તમે નીચા છો તો GH અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થયો છે, બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે એનો વધુ સ્ત્રાવ થાય, ઓછો સ્ત્રાવ થાય, બરાબર. તો ચલો એના વિશે વાત કરું હું અહીંયા. ઓકે, જેનો ઓછો સ્ત્રાવ, અરે
વધુ સ્ત્રાવ થાય અને જો એનો ઓછો સ્ત્રાવ થાય. અમુક મુદ્દાઓ હું લખીશ નહીં બેટા, અમુક મુદ્દા હું કહીશ તમને, જો તમારે લખવાના રહેશે. બરાબર. તો જો એનો વધુ સ્ત્રાવ થાય છે તો બેટા ઊંચાઈ વધુ હોય. માણસની ઊંચાઈ કેવી હોય? વધુ હોય. તો ઊંચાઈ વધુ હોય, જેને આપણે કહીએ છીએ બેટા મહાકાયતા. જેને આપણે કહીએ છીએ દીકરા મહાકાયતા, વિરૂપતા. બરાબર. અથવા વિરૂપતા અથવા એક્રોમિગેલી પણ કહેવાય, જેની અંદર બેટા પુખ્ત અવસ્થાએ કેટલાક શારીરિક પરિવર્તન આવે, જેમ કે ખીલ તમને થાય. બરાબર. ત્યાર પછી બેટા વધુ મૂંઝવણમાં તમે રહો, સમય મૃત્યુ પણ થઈ શકે. આવું થતું હોય, જો બહુ વધારે પડતો હોય તોની વાત છે. તો અહીંયા લખી શકાય બેટા શારીરિક પરિવર્તન, ગૂંચવણની સમસ્યા, સમય મૃત્યુ. જો ઓછો સ્ત્રાવ થતો હોય બેટા તો ઊંચાઈ ઓછી હોય. ઊંચાઈ ઓછી હોય, ઠીંગણાપણું જોવા મળે, જેને આપણે કહીએ છીએ બેટા પિટ્યુટરી વામનતા. જેને આપણે શું કહીએ? વામનતા. વામનતા. બરાબર. જેને આપણે પિટ્યુટરી વામનતા કહીએ. વૃદ્ધિ કુંઠિત થઈ જાય, ઘટી જાય, એમ ઓછી થઈ જાય ઊંચાઈ. તો આ જીએચ અંતઃસ્ત્રાવ વિશે આપણે અહીંયા ચર્ચા કરી સાહેબ. એમાં એટલી બધી કોઈ વાત નથી. બીજો અંતઃસ્ત્રાવ બેટા કયો હતો આપણો? ચાલો, સેકન્ડ અંતઃસ્ત્રાવ છે બેટા TSH. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ TSH? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. જે થાઇરોઇડ ગ્રંથિના જે સ્ત્રાવ છે એનું સંશ્લેષણ કરે, જેના વિશે ડિટેલમાં આગળ ભણીશું. થાઇરોઇડ ગ્રંથિની અંદર આપણે ડિટેલમાં ભણવાનું જ છે ભાઈ. બરાબર. તો આની અંદર શું આવશે? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આમાં એક લખવાનું રહી ગયો છે, ઉભા રહો. ચાલો, ત્યાર પછી આવશે PTH, પેરાથોર્મોન. બરાબર. હા, તો અહીંયા આપણે લખી શકીએ દીકરા, આ શું કરે? જે થાઇરોઇડ ગ્રંથિના સ્ત્રાવને, થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરશે. બરાબર છે? યસ. ત્રીજા નંબરે ચલો આપણે અંતઃસ્ત્રાવ વિશે વાત કરીએ. તો કયો હતો ભાઈ? ACTH. ચલો, ACTH, જેને આપણે કહીએ એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. જે શું કરે છે બેટા? જે એડ્રિનલ ગ્રંથિ છે, એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. જેમ કે આપણે કહીએ ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ, આ બધું. તો અહીંયા આપણે લખી શકીએ કે એડ્રિનલ બાહ્યકને ઉત્તેજે, તેમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ જેવા કોર્ટિકોઇડનો સ્ત્રાવ કરે. બરાબર છે? યસ. ચાલો, આ વસ્તુ ખબર પડે. ચાલો, ફોર્થ વન ઇઝ FSH, જેને આપણે કહીએ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ બેટા છે નર અને માદા બંને પર અસર કરે છે. નરની અંદર શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજિત કરે અને માદાની અંદર જે અંડપુટિકાઓ હોય અંડપુટિકાઓનો વિકાસ કરે ભાઈ. બરાબર. તો એ લખી શકાય નરમાં શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે અને માદામાં
અંડપુટિકાનો અંડપુટિકા આગળ જઈને પછી અંડકોષ બને એ તમે 12th માં ભણશો માનવ પ્રજનન વાળા ચેપ્ટરમાં વિકાસ કરે. ચાલો ક્લિયર. પછી બેટા 5મા નંબરે આવશે LH જેને લ્યુટેનાઇઝિંગ હોર્મોન કહીએ આપણે. જે બેટા નરની અંદર એક મિનિટ એન્ડ્રોજન્સના સ્ત્રાવને ઉત્તેજે બેટા જે ટેસ્ટોસ્ટેરોન છે એનો. અને માદામાં જે અંડપુટ્ટિકાઓ હોય બેટા અંડપુટ્ટિકાઓને તોડે અને અંડપતન કરે અંડકોષ મુક્ત કરે. તૂટેલી અંડપુટ્ટિકામાંથી કોર્પસ લ્યુટિયમ બનશે. એ કોર્પસ લ્યુટિયમ વિશે પણ તમે માનવ પ્રજનન વાળા ચેપ્ટરમાં ભણશો બેટા. અત્યારે ખાલી યાદ રાખો બરાબર. તો શું લખી શકાય બેટા કે નરમાં એન્ડ્રોજન્સના સ્ત્રાવને ઉત્તેજે અને માદામાં અંડપુટ્ટિકાને તોડી અંડપતન કરે. ચાલો ક્લિયર. પછી શું બાકી છે બેટા? પ્રોલેક્ટિન PRL. પછી છે PRL. ચાલો જેને આપણે કહીએ પ્રોલેક્ટિન. આ બેટા સ્તન ગ્રંથિનો વિકાસ કરે અને દૂધના સ્ત્રાવનું નિયમન કરે જ્યારે બાળકનો જન્મ થાય એના પછી. બરાબર. તો લખી શકાય સ્તન ગ્રંથિનો વિકાસ કરે અને દૂધના સ્ત્રાવનું નિયમન કરે. ક્લિયર છે? યસ. ચલો 7મા નંબરે MSH આવશે. ચલો આ બધા વિશે ડિટેલમાં આવશે બેટા, ચિંતા કરતા નહીં. 7મા નંબરે શું આવશે બેટા? MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આપણા શરીરમાં જે રંગકણ છે બેટા, રંજક કણ આપણે કહીએ, જેમ કે વધુ મેલેનિન હોય તો આપણે થોડાક શ્યામ વર્ણ દેખાઈએ, ઓછું હોય તો આપણે ગોરા દેખાઈએ. તો એનું નિયમન કરે છે. તો અહીંયા શું કરે બેટા? ચામડીના રંજક કણ માટે જવાબદાર. ચાલો એના પછી શું આવે છે દીકરા? તો એના પછી આપણે વાત કરીએ તો એના પછી આવે છે ઓક્સિટોસિન. બરાબર. એના પછી શું આવશે બેટા? ઓક્સિટોસિન. અરે યાર મેં શું ઓક્સિટોસિન. ઓકે. જે શું કરે છે બેટા? બાળ પ્રસવ વખતે બેટા ગર્ભાશયનું સંકોચન કરે જેથી આસાનીથી બાળકનો જન્મ થઈ જાય અને સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવ માટે જવાબદાર. બરાબર. હા તો અહીંયા લખી શકાય બાળ પ્રસવ વખતે ગર્ભાશયનું સંકોચન કરે. બીજું શું આવશે બેટા? તો દૂધના સ્ત્રાવ માટે જવાબદાર. ચાલો આટલું ક્લિયર. પછી આવશે બેટા 9મા નંબરે છેલ્લો અંતઃસ્ત્રાવ જેનું નામ છે ADH એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા વાસોપ્રેસિન પણ કહેવાય. જે શું કરે ભાઈ? તો તે મૂત્રપિંડ નલિકામાંથી પાણી અને Na+ નું શોષણ કરે. બરાબર. જેના વિશે હું ડિટેલમાં આગળ સમજાવું છું. જો કે આના વિશે તમે ઉત્સર્ગ પેદાશો અને તેના નિકાલમાં ભણીને આવ્યા ઓલરેડી. યાદ છે ભાઈ? હા તો લખી શકાય તો તે મૂત્રપિંડ નલિકામાંથી પાણી અને Na+ નું
પુનઃ શોષણ કરે. ક્લિયર છે? તો આટલા અંતઃસ્ત્રાવનું ખાલી ઓવરવ્યુ મેળવ્યું, હજુ ડિટેલમાં ભણવાનું બાકી છે. તો આ હતી પિટ્યુટરી ગ્રંથિમાંથી કયા કયા અંતઃસ્ત્રાવનો બેટા સ્ત્રાવ થાય છે એ. એમાં અગ્ર પિટ્યુટરીના પોતાના અંતઃસ્ત્રાવો હોય અને જે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ છે દીકરા, એ પશ્વ પિટ્યુટરીની વાત કરું હું થોડી, તો પશ્વ પિટ્યુટરી ગ્રંથિ બેટા એ હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવો ધરાવે. ખાલી હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવનો ખાલી શું કરે? સંગ્રહ કરે અને સ્ત્રાવ કરે. બાકી છે હાઇપોથેલેમસ, હાઇપોથેલેમસ ખાલી આના આપશે, પણ અગ્ર પિટ્યુટરીના બધા પોતાના ઉત્પન્ન કરેલા છે, પેલા પોતાના ઉત્પન્ન નહીં કરેલા. બરાબર? તો અહીંયા યાદ રાખજો બેટા ખાસ કે તે હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવ નો સંગ્રહ અને ફક્ત સ્ત્રાવ જ કરે, સ્ત્રાવ કરે. બરાબર? ક્લિયર? યસ સર. ચાલો, હવે કઈ ગ્રંથિ આવે છે બેટા? પિનિયલ ગ્રંથિ. તો પિનિયલ ગ્રંથિ ક્યાં આવેલી હોય? તો અગ્ર મગજની અંદર આંતર મસ્તિષ્કની પૃષ્ઠ બાજુએ, પાછળની બાજુએ આવેલી છે બેટા. તો અહીંયા આપણે લખી શકીએ કે અગ્ર મગજની આંતર મસ્તિષ્કની પૃષ્ઠ બાજુએ. પૃષ્ઠ બાજુએ આવેલી છે. પિનિયલ ગ્રંથિમાંથી બેટા MSH મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે ત્યાંથી એનો સ્ત્રાવ થતો હોય છે. બરાબર? તો એ શું કરે બેટા? મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ કરે છે. સ્ત્રાવ કરે. જે શું કાર્ય કરે છે બેટા? મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ. એક તો બેટા ચામડીના જે રંગ માટે જવાબદાર. બરાબર? તો એક તો આવશે ચામડીના રંગ માટે જવાબદાર. ત્યાર પછી બેટા માસિક ચક્ર પર અસર કરે છે. કોના પર? માસિક ચક્ર ઉપર અસર કરે. ત્યાર પછી બેટા આપણા શરીરમાં 24 કલાક દરમિયાન જે ચાલતી ક્રિયાઓ છે, બરાબર, તો એ લયબદ્ધ ચાલતી ક્રિયાઓનું નિયમન કરે, જેમ કે ઊંઘવા જાગવાની ક્રિયા. બરાબર? તો આ બધાનું નિયમન કરે. યોગ્ય સમય આપણે ઊંઘીએ છીએ, જાગીએ છીએ એ. તો લખી શકાય કે શરીરમાં ચાલતી 24 કલાક દરમિયાન ક્રિયાઓનું તાલબદ્ધ નિયમન કરે. જેમ કે એક્ઝામ્પલ સ્વરૂપે આપણે લખી શકીએ ઊંઘવા જાગવાની ક્રિયા. બરાબર છે ભાઈ? તો આ હતું પિનિયલ ગ્રંથિ વિશે વાત કરી આપણે. ચલો, થાઇરોઇડ ગ્રંથિ વિશે ભણીએ એના પહેલા પાણી પી લઈએ છીએ. બહુ મસ્ત રીતે ક્વિક રિવિઝન થઈ રહ્યું છે ભાઈ. હો, તો ભણી ગયા હોય એકવાર તો બહુ મજા આવશે. આ બાજુ ત્યાં થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી? તો ગ્રીવા પ્રદેશમાં, શ્વાસ નળી અને સ્વર યંત્રની બંને પાર્શ્વ બાજુએ, સાઈડમાં ભાગમાં આવેલી હોય, સાઈડની અંદર. તો અહીંયા લખી શકીએ આપણે કે ગ્રીવા પ્રદેશમાં શ્વાસ નળીની બંને પાર્શ્વ બાજુએ આવેલી છે. જે થાઇરોઇડ ગ્રંથિ છે દીકરા, એ થાઇરોઇડ ગ્રંથિ કેટલી હોય બેટા? તો બે ની સંખ્યામાં હોય છે. કેટલી સંખ્યામાં હોય છે? 2. તો 2 ખંડોની બનેલી છે.
ત્યાર પછી વાત કરું બેટા, આ જે થાઇરોઇડ ગ્રંથિ છે શેની બનેલી છે? તો એ પુટિકા અને આધારકીય કોષોની બનેલી છે બેટા. શેની બનેલી છે? પુટિકા અને આધારકીય કોષોની બનેલી છે. પુટિકા પ્લસ આધારકીય કોષોની બનેલી. એમાં જે આ પુટિકા છે દીકરા, એમાં જે આ પુટિકા વાળો ભાગ છે પુટિકીય કોષો ધરાવે. શું ધરાવે? પુટિકીય કોષો ધરાવે. ચાલો એ શું ધરાવશે? પુટિકીય કોષો ધરાવે. અને એ જે પુટિકીય કોષો છે દીકરા એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. તો બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. કયા બે પ્રકારના અંતઃસ્ત્રાવો? ખાસ ધ્યાન આપજો. ઓકે, તો એક છે ટેટ્રાઆયોડોથાયરોનિન અથવા એનું બીજું નામ છે થાઇરોક્સિન. એક શું આવશે બેટા? ટેટ્રાઆયોડોથાયરોનિન. અથવા એનું બીજું નામ છે થાઇરોક્સિન અથવા એનું શોર્ટ નામ છે T4. અને એક છે ટ્રાયઆયોડોથાયરોનિન. ટ્રાયઆયોડોનિન જેનું નામ છે T3. આ 80% ઉત્પન્ન થાય અને 20% જ ઉત્પન્ન થાય. જો વિચારો ભાઈ, આ 80% ઉત્પન્ન થાય, સ્ત્રાવ થાય, અને આનો 20% જ સ્ત્રાવ થાય. પેશીની અંદર બેટા T4 નું T3 માં રૂપાંતર થઈ જાય. પેશીમાં આ જે T4 છે એ T3 માં બદલાઈ જાય, એટલે કે ટેટ્રાઆયોડોથાયરોનિન એ ટ્રાયઆયોડોથાયરોનિન માં રૂપાંતર પામે. તો અહીંયા લખી શકીએ કે પેશીમાં T4 જે છે એ T3 માં રૂપાંતરિત થાય. બરાબર છે? યસ. અને આ જે છે બેટા ટ્રાયઆયોડોથાયરોનિન એ આના કરતા 4 ગણો વધુ બેટા સક્ષમ છે. એટલા માટે તો 20% જ થાય છે. આ 20 ચોક 80, તો આના કરતા 4 ગણો વધુ પાવરફુલ છે. બરાબર? તો એ લખી શકાય તો T4 કરતા 4 ગણો વધુ સક્ષમ. બરાબર છે? યસ સર. ચાલો બીજી એક વસ્તુ બેટા, કે આ થાઇરોઇડ ગ્રંથિની કેટલીક અનિયમિતતાઓ પણ છે. જેમ કે આપણને ખબર છે બેટા, થાઇરોઇડ ગ્રંથિના સંશ્લેષણ માટે આયોડિનની જરૂર પડતી હોય છે. આને રુધિરમાંથી લેતું હોય છે. પણ જો રુધિરમાં આયોડિનનું પ્રમાણ ઘટી ગયું તો થાઇરોઇડ ગ્રંથિને અસર થાય. તો થાઇરોઇડ ગ્રંથિના બે રોગ છે, બે પ્રકારના રોગો છે બેટા, એ ખાસ ધ્યાન આપજો. અહીંયા લખું છું થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતા. બે પ્રકારની છે, ખાસ ધ્યાન આપજો. એક અહીંયા અને એક અહીંયા. ચાલો, કઈ બે પ્રકારની સાહેબ? એક છે બેટા હાઇપોથાઇરોડિઝમ. અને એક છે બેટા હાઇપરથાઇરોડિઝમ. આમાં શું બેટા? થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ઓછો થાય, આમાં થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધી જાય. બરાબર? હા, તો અહીંયા લખી શકાય એટલે હાઇપો શબ્દ છે. ઓછું. અને આમાં શું થશે બેટા? થાઇરોઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધુ થઈ જાય. બરાબર?
ચાલો આની અંદર પાછા 3 પ્રકાર પડે છે બેટા, 3 પ્રકારની ખામી હોય આમાં પણ. ચલો કયા 3 પ્રકારની ખામી છે સર? તો એક છે સામાન્ય ગોઈટર, એક છે સામાન્ય ગોઈટર, એક છે બેટા ક્રિટિનિઝમ અને એક છે હાઇપર મિક્સોડીમા. સામાન્ય ગોઈટરમાં મેં કીધું કે બેટા જો રુધિરમાં આયોડિનનું પ્રમાણ ઘટશે તો એના કારણે આયોડિનનું પ્રમાણ ઘટશે તો એના કારણે થાઇરોઇડ ગ્રંથિ રુધિરમાંથી બેટા આયોડિનને ખેંચશે, ગ્રહણ કરશે, જેના કારણે કદ ફૂલી જશે, જેને ગોઈટર કહેવાય, ગળાનો ભાગ ફૂલી ગયો હોય એ. બરાબર, તો અહીંયા લખી શકાય કે જો આયોડિનનું પ્રમાણ ઘટે તો થાઇરોઇડ ગ્રંથિ રુધિરમાંથી વધુ આયોડિન ગ્રહણ કરે જેથી તે ફૂલી જાય. ક્રિટિનિઝમની અંદર શું હોય છે બેટા? જે ગર્ભસ્થ શિશુ હોય છે, ગર્ભસ્થ શિશુની અંદર બેટા એની જે વૃદ્ધિ છે, વૃદ્ધિ કુંઠિત થઈ જાય. ગર્ભસ્થ શિશુની જે વૃદ્ધિ છે બેટા એ કુંઠિત થઈ જાય. બરાબર, તો અહીંયા લખી શકીએ કુંઠિત થાય, માનસિક મંદતા, આ બધું જોવા મળે. હાઇપર મિક્સોડીમાની અંદર બેટા આપણે કહી શકીએ કે જે સ્ત્રી છે બેટા, સ્ત્રીની અંદર જે માસિક ચક્ર છે એમાં અનિયમિતતા આવે. હા આવું છું. ક્લિયર છે? ડન છે બેટા. અને હાઇપરથાઇરોડિઝમ જે છે બેટા, એ હાઇપરથાઇરોડિઝમની અંદર જે થાઇરોઇડ ગ્રંથિ છે બેટા, થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર થાય જેથી એનું કદ વધી જાય છે, એમાં પણ કદ વધી જાય. તો થાઇરોઇડ ગ્રંથિનું કેન્સર અથવા તો ગાંઠ જોવા મળે. અને આનું એક ઉદાહરણ છે બેટા એક્ઝોથેલેમિક ગોઈટર. બરાબર, હાઇપોથાઇરોડિઝમની અંદર એક ઉદાહરણ છે બેટા, એક્ઝામ્પલ આપીએ આપણે. એક્ઝોથેલેમિક ગોઈટર છે એક ઉદાહરણ. બરાબર, એક્ઝોથેલેમિક ગોઈટર જે છે જેને થતો હોય, જે બાળકની અંદર એનું માનસિક મંદતા પછી બુદ્ધિમત્તાનો નીચો આંક ને એ બધું થાય, વૃદ્ધિ કુંઠિત થાય ને બધું જોવા મળે એની અંદર. ક્લિયર છે આ? ડન? યસ સર. તો આની અંદર લખી દઉં? હા લખી દઉં. ચલો, આંખના ડોળા બહાર આવી જવા, વજન ઘટે વગેરે જેવી સમસ્યાઓ. ચાલો, ક્લિયર છે? તો આ થાઇરોઇડ ગ્રંથિ વિશે મેં સમજાવી દીધું અહીંયા. હવે આપણે આ રીજો થાઇરોઇડ ગ્રંથિ જો આ બે 1 અને 2 એમાં વચ્ચે જે બંધારણ છે ને ઇથમસ કહેવાય, સેતુ બેને જોડેલું હોય. હવે હું પેરાથાઇરોઇડ ગ્રંથિ, જે દરેક થાઇરોઇડ ગ્રંથિમાં 2 આવેલી હોય. બરાબર, 1 2 3 4 એટલે 4 થઈ ટોટલ. આ બાજુ 2 અને આ બાજુ 2. તો પેરાથાઇરોઇડ ગ્રંથિ કેટલી હોય બેટા? 4 હોય. તો પેરાથાઇરોઇડ ગ્રંથિ વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ બેટા. તો આ જે પેરાથાઇરોઇડ ગ્રંથિ છે એ પેરાથાઇરોઇડ ગ્રંથિ દરેક થાઇરોઇડ ગ્રંથિમાં 2 આવેલી હોય એટલે કે ટોટલ 4 આવેલી હશે. બરાબર, તો લખી શકાય દરેક થાઇરોઇડ ગ્રંથિમાં 2 આવેલી છે એટલે કે અહીંયા લખી શકીએ કુલ 4 આવેલી છે.
પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી બેટા પીટીએચ નો સ્ત્રાવ થાય, પેરાથોર્મોન અથવા પેરાથાઇરોઇડ હોર્મોન પણ કહેવાય. તો અહીંયા લખી શકીએ જેમાંથી પીટીએચ જેને આપણે પેરાથોર્મોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. જેનું કામ શું છે તો રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે બેટા. શું કરશે? રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. તો અહીંયા હું લખી શકું કે રુધિરમાં Ca2+ નું પ્રમાણ વધારે. કઈ રીતે વધારે? તો 3 પ્રોસેસ કરીને વધારી શકે. 3 રીતે વધારી શકે. એક તો બેટા અસ્થિ વિનાશક ક્રિયા, એટલે કે અસ્થિઓનું વિખનિજીકરણ. હાડકાને ઓગાળીને હાડકામાં જે ઓક્સિજન હોય બધું ઓગળીને ક્યાં આવે? રુધિરમાં આવે. તો એક તો અસ્થિને ઓગાળીને એ પણ રીતે વધારી શકે. યસ. વિનાશક બરાબર ક્રિયા કહી શકાય એને. બીજું છે બેટા મૂત્રપિંડ નલિકામાંથી Ca2+ નું પુનઃ શોષણ વધારે, એટલે કે રુધિરમાં નાખશે એને. તો મૂત્રપિંડ નલિકામાંથી પુનઃ શોષણ કરીને. અને બીજું બેટા પાચિત ખોરાકમાંથી Ca2+ નું શોષણ કરે. શોષણ કરે. ક્લિયર છે? તો પાચિત ખોરાકમાંથી પણ કેલ્શિયમનું શોષણ કરીને આ રીતે ટૂંકમાં Ca2+ નું પ્રમાણ વધારે છે. તો ચલો પેરાથાઇરોઇડ ગ્રંથિ વિશે પણ ખ્યાલ આવી ગયો. થાઇમસ ગ્રંથિ બેટા, થાઇમસ ગ્રંથિ ક્યાં આવેલી છે? છાતીના અસ્થિની નીચે, બરાબર, હૃદયની પૃષ્ઠભાગે અથવા અગ્રમા ધમનીની પૃષ્ઠભાગે પણ કહી શકાય. ક્લિયર? ત્યાં આવેલી છે, 2 ફેફસાની વચ્ચે. બરાબર. તો અહીંયા લખી શકીએ આપણે કે તે છાતીના અસ્થિની નીચે હૃદયની પૃષ્ઠભાગે 2 ફેફસાની વચ્ચે. થાઇમસ ગ્રંથિ બેટા જન્મ સમયે મોટા કદની હોય. જેમ જેમ ઉંમર વધે તેમ એનું કદ ઘટતું જાય અને વૃદ્ધોમાં તે અવનત એટલે કે વિઘટન પામે છે. બરાબર. તો અહીંયા એ મુદ્દો પણ લખી શકીએ કે તે જન્મ સમયે મોટા કદની હોય છે. ઉંમર વધવાની સાથે તેનું કદ ઘટે અને વૃદ્ધમાં તે અવનત પામે. એટલા માટે બેટા પહેલા કહી દઉં કે થાઇમસ ગ્રંથિ એ ટી લસિકા કોષોનું શું કરે છે બેટા? પરિપક્વન કરે છે. ટી લસિકા કોષો. તો લખી શકાય કે તે ટી લસિકા કોષોનું પરિપક્વન કરે, જે રોગ પ્રતિકારક ક્ષમતા માટે જવાબદાર છે. બરાબર. બરાબર. યસ. તો થાઇમસ નાના બાળકોમાં વધુ, તો એ નાના બાળકોમાં ટી લસિકા કોષો વધુ. ટી લસિકા કોષોનું કામ શું? એન્ટીબોડી બનાવવાની, એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે. તો નાના બાળકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા કેમ વધારે હોય? કારણ કે થાઇમસનું કદ વધુ હોય. જેમ જેમ ઉંમર વધે એમ થાઇમસનું કદ ઘટે, તો ટી લસિકા કોષો ઘટે તો રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે. ક્લિયર? તો આ વસ્તુ પણ યાદ રહી જાય બેટા. ક્લિયર? આમાં થાઇમોસિન નામનો અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય. બરાબર. યસ. એડ્રિનલ ગ્રંથિ બેટા, એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય? જે મૂત્રપિંડ હોય, મૂત્રપિંડના અગ્રભાગે આવેલી હોય.
જેમ કે બેટા આ મૂત્રપિંડ છે, બરાબર, એ મૂત્રપિંડના ઉપરના અગ્રભાગે આ રીતે એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે. તો મૂત્રપિંડના અગ્રભાગે, તો અહીંયા લખી શકીએ કે મૂત્રપિંડના અગ્રભાગે આવેલી છે. અગ્રભાગે આવેલી છે બેટા. ત્યાર પછી આપણે વાત કરીએ એડ્રિનલ ગ્રંથિ છે બેટા, એ એડ્રિનલ ગ્રંથિ બે ભાગ ધરાવે, એડ્રિનલ બાહ્યક અને એડ્રિનલ મજ્જક, બરાબર, આ બે ભાગ ધરાવે છે, યાદ રાખજો. ચલો, એક છે બેટા એડ્રિનલ બાહ્યક, બીજું છે, અરે યાર મેં 3 ભાગ દર્શાયા, એડ્રિનલ મજ્જક. એડ્રિનલ બાહ્યક બેટા 3 સ્તર ધરાવે છે, 3 સ્તરોના નામ લખીએ આપણે. ધ્યાન આપજો. કયા 3? એક છે પહેલું સૌથી બહારનું, એને કહેવાય જોના ગ્લોમેરુલેસા. બીજું છે બેટા જોના ફેસિક્યુલેટા. ત્રીજું છે બેટા જોના રેટિક્યુલારિસ. આ 3. એમાં આ જે છે બેટા એ બહારનું, મધ્યનું, અંદરનું સ્તર. તો અહીંયા લખી શકો બહારનું સ્તર, મધ્યનું સ્તર અને અંદરનું સ્તર. આની અંદર બેટા યાદ રાખજો, આ કોનો સ્ત્રાવ કરે? મિનરલોકોર્ટિકોઇડ નું સ્ત્રાવ કરે છે. આ ગ્લુકોકોર્ટિકોઇડ અને આ બેટા જાતીય કોર્ટિકોઇડ અથવા ગોનેડોકોર્ટિકોઇડ પણ કહેતા હોય છે. મિનરલોકોર્ટિકોઇડ, આ છે બેટા ગ્લુકોકોર્ટિકોઇડ, એક મિનિટમાં આવો ભાઈ, અને આ છે બેટા જાતીય કોર્ટિકોઇડ. અથવા ગોનેડો કોર્ટિકોઇડ. બરાબર, હું એક જ મિનિટમાં આવું છું બેટા, 1 મિનિટ. ચલો પાણી પીને શરૂઆત કરું, હો ને? હા. ચાલ આ બાજુ ધ્યાન આપો. હા યસ, આ ભાગ કરે ને, ઓકે. એડ્રિનલ મજ્જક પછી ભણો. પહેલા મિનરલોકોર્ટિકોઇડ વિશે વાત કરતો બેટા. જે મિનરલોકોર્ટિકોઇડ છે દીકરા, આ બાજુ ધ્યાન આપજો. તો એ શું કરે બેટા? પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે ક્ષારો Na+ ને બધા, એનું શું કરે છે દીકરા? સંતુલન જાળવવા માટે મદદ કરે છે. તો અહીંયા લખી શકાય પાણી અને Na+ નું સંતુલન જાળવી રાખે.
જેની અંદર મુખ્ય છે બેટા આલ્ડોસ્ટેરોલ. તો લખી શકીએ કે મુખ્ય કોણ છે આમાં? મિનરલોકોર્ટિકોઇડ મુખ્ય કયો? આલ્ડોસ્ટેરોલ. આ જે આલ્ડોસ્ટેરોલ છે દીકરા એ શું કરે છે? તો જે આલ્ડોસ્ટેરોલ છે એ આલ્ડોસ્ટેરોલ બેટા મૂત્રપિંડ નલિકામાંથી પાણી અને Na+ નું પુનઃ શોષણ કરે છે અને આ રીતે શરીરમાં બેટા પાણી અને Na+ નું પ્રમાણ જાળવી રાખે. તો તે મૂત્રપિંડ નલિકામાંથી Na+ અને પાણીનું પુનઃ શોષણ કરે જેથી શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું પ્રમાણ જાળવી રાખે. ક્લિયર છે? ડન. તો આ હતું મિનરલોકોર્ટિકોઇડ બેટા. મેં કોના વિશે વાત કરી? મિનરલોકોર્ટિકોઇડ. એક જ મિનિટ. ચાલો, આ મિનરલોકોર્ટિકોઇડ હતું. બરાબર છે? યસ. ચાલો નેક્સ્ટ. બીજા નંબરે કોણ છે બેટા? ગ્લુકોકોર્ટિકોઇડ. સેકન્ડ વન ઇઝ ગ્લુકોકોર્ટિકોઇડ. ગ્લુકોકોર્ટિકોઇડ બેટા પ્રોટીનના વિઘટનને પ્રેરે, કાર્બોદિતનું ચયાપચય કરે, લિપિડનું વિઘટન કરે, સાથે સાથે બેટા કોષોની અંદર જે ગ્લુકોઝ જતો હોય, કોષોનો ગ્લુકોઝ રુધિરમાંથી લેતાનું અંતઃગ્રહણને અવરોધે, આ બધા કાર્યો કરે છે. બરાબર. તો એના અલગ અલગ કાર્યો છે દીકરા, એના વિશે આપણે વાત કરીએ. પહેલા તો અહીંયા લખું છું કે કોષ અને પેશીમાં વધુ પડતા ગ્લુકોઝના અંતઃગ્રહણને અવરોધે. ત્યાર પછી બેટા બીજા નંબરે યાદ રાખજો, કાર્બોદિતનું ચયાપચય કરે. કાર્બોદિતનું ચયાપચય. ત્યાર પછી લિપિડનું વિઘટન. અને પ્રોટીનનું પણ વિઘટન કરે. આ બધા કાર્યો કરે. બરાબર. પછી આવે છે બેટા ત્રીજા નંબરે જાતીય કોર્ટિકોઇડ. થર્ડ વન ઇઝ સેક્સ કોર્ટિકોઇડ અથવા ગોનેડો કોર્ટિકોઇડ. તો શું કરે બેટા? નરની અંદર એન્ડ્રોજન્સના સ્ત્રાવને ઉત્તેજવાનું કાર્ય કરે, માદાની અંદર ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને ઉત્તેજે. યસ. માદામાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવને ઉત્તેજે, આ વગેરે કાર્યો છે. બરાબર. જો એડ્રિનલ જે એડ્રિનલ બાહ્યકમાંથી ઓછા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થશે તો એના કારણે એક રોગ છે જેનું નામ છે એડિસન્સ રોગ અથવા ગ્રેવ્સ રોગ, જેમાં બેટા કાર્બોદિતનું ચયાપચય ઘટે છે, જેના કારણે થાક અને નબળાઈ આવે અને વજનમાં પણ ઘટાડો થતો હોય છે. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની કે એડ્રિનલ બાહ્યક ઓછા પ્રમાણમાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય તો શું થશે બેટા? એડિસન્સ રોગ.
અથવા ગ્રેવ્સ રોગ, જેના કારણે શું થશે? તો જેના કારણે કાર્બોદિતનું ચયાપચય ચયમાં ફેરફાર, જેથી થાક, નબળાઈ અને વજન ઘટે જેવા લક્ષણો જોવા મળે છે. ક્લિયર છે આટલી વસ્તુ? યસ. હવે બેટા હું વાત કરું એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવોની. હવે હું કોના વિશે વાત કરું દીકરા? એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવોની આપણે વાત કરીએ. ચાલો ચાલો અહીંયા લખીએ એડ્રિનલ મજ્જક. એના જે અંતઃસ્ત્રાવો છે બેટા એને કહેવાય કેટેકોલેમાઇન્સ. એને શું કહેવાય? કેટેકોલેમાઇન્સ. અને એમાં બે આવે, એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન. યાદ કરો સંકટ સમયના અંતઃસ્ત્રાવો, લડોયા ભાગો, એને હા. તો અહીંયા આપણે લખી શકીએ એને કહેવાય કેટેકોલેમાઇન્સ. કયા છે બેટા? એ બે છે. તો એક આવશે એડ્રીનાલિન, જેને આપણે બીજું નામ છે એપિનેફ્રિન. બીજું છે નોર એડ્રીનાલિન, જેને કહેવાય નોર એપિનેફ્રિન. ક્લિયર? અને આ બંને અંતઃસ્ત્રાવો જે છે દીકરા એને આપણે શું કહીએ છીએ? તો સંકટ સમયના અંતઃસ્ત્રાવો. લડોયા ભાગો અંતઃસ્ત્રાવો. ક્લિયર છે? આ ડન? યસ. તો એડ્રિનલ ગ્રંથિ અહીંયા પૂર્ણ થાય છે. ચાલો, આ એડ્રિનલ મૂત્રપિંડના અગ્રભાગે એડ્રિનલ મજ્જકના બાહ્યકે દર્શાવ્યું છે એ. હવે વાત કરીએ સ્વાદુપિંડ બેટા, પેન્ક્રિયાઝ વિશે. ચલો, જે સ્વાદુપિંડ છે બેટા એ સ્વાદુપિંડને સંયુક્ત ગ્રંથિ કહેવાય. કેમ? કારણ કે અંતઃસ્ત્રાવી પણ છે અને બહિર્સ્ત્રાવી પણ છે, બંને છે દીકરા. બરાબર? હા. તો આને આપણે શું કહીએ છીએ? સંયુક્ત ગ્રંથિ કહીએ છીએ. તો અહીંયા હું લખું છું સંયુક્ત ગ્રંથિ. કારણ કે બેટા એ અંતઃસ્ત્રાવી પણ છે અને બહિર્સ્ત્રાવી પણ છે. ચાલો અહીંયા હું લખું, ધ્યાન આપજો. એક અને અહીંયા બે. ને બાહ્યસ્ત્રાવી અથવા બહિર્સ્ત્રાવી. ક્લિયર? હવે જે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે બેટા એ શું ધરાવે? લેગરહેન્સના કોષપુંજ ધરાવે છે. ધ્યાન આપજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા આવેલા હોય? 1 થી 2 મિલિયન. જે શું ધરાવે બેટા? 2 પ્રકારના કોષો ધરાવે. ધ્યાન આપજો ભાઈ. કયા 2 પ્રકારના કોષો? આલ્ફા કોષ અને બીટા કોષ. બરાબર? આલ્ફા કોષ કોનો સ્ત્રાવ કરે? ગ્લુકાગોન. બીટા કોષ કોનો સ્ત્રાવ કરે? ઇન્સ્યુલિન. ક્લિયર છે? ડન. તો ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન નો સ્ત્રાવ થાય છે. હવે ગ્લુકાગોન અને ઇન્સ્યુલિનના કાર્યો શું છે? ચલો એના વિશે હું થોડીક માહિતી આપું. અહીંયા ધ્યાન આપજો બેટા. ચાલો, પહેલું છે અહીંયા ગ્લુકાગોન.
ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન બે ઓપોઝિટમાં કાર્ય કરે. કઈ રીતે? ગ્લુકાગોન શું કરશે બેટા? રુધિરમાંથી જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝને કોષમાં જતો અટકાવશે, એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારશે. જ્યારે ઇન્સ્યુલિન શું કરશે? રુધિરમાં જે ગ્લુકોઝ છે એને કોષમાં મોકલશે, એટલે કે રુધિરમાંથી જે ગ્લુકોઝ અથવા શર્કરા હતું એનું પ્રમાણ ઘટાડે, બે બેલેન્સ કરે એકબીજાને. સમજ્યા? યસ. તો અહીંયા આપણે લખી શકીએ કે તે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે. તો શું લખી શકાય? તે ગ્લુકોઝના કોષીય અંતગ્રહણને અવરોધે છે. જ્યારે એના એક્ઝેક્ટ ઓપોઝિટમાં આપણે શું લખી શકીએ બેટા? ઇન્સ્યુલિન. બરાબર. તો અહીંયા હું લખું છું ઇન્સ્યુલિન. ચાલો, ઇન્સ્યુલિન ની અંદર આપણે લખી શકીએ કે તે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે. તો એ શું કરશે? તે રુધિરમાંથી ગ્લુકોઝ કોષમાં લઈ જાય. આમ ઇન શોર્ટ મારે લખવું હોય નોંધ કરીને, તો નોંધ કરીને એવું લખી શકાય કે ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન બંને રુધિરમાં શર્કરા એટલે આપણે ગ્લુકોઝ કહીએ, ચલો, નું પ્રમાણ જાળવી રાખે. ક્લિયર છે? ડન. તો આ હતી સ્વાદુપિંડની વાત. ચાલો હવે શુક્રપિંડ વિશે વાત કરી લઈએ બેટા આપણે, જેના વિશે તમે માનવ પ્રજનન વાળા ચેપ્ટરમાં ઓલરેડી ભણવાના છો, પણ છતાંય કહી દઉં. શુક્રપિંડ હોય બેટા એક જોડ. ક્યાં આવેલા હોય? નરમાં પેલ્વિક રિજિયન ની અંદર આવેલા હોય. બરાબર. ઉદર ગુહાની અંદર આવેલા હોય. ક્લિયર છે? નરમાં નિતંબ પ્રદેશમાં આવેલ. બીજી વસ્તુ બેટા કે તે નર જાતીય અંગ છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ બે તરીકે વર્તે. તો તે નરનું પ્રાથમિક જાતીય અંગ છે. ત્યાર પછી દીકરા તે બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. સોરી, બે નહીં, એક જ યાર. તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. કયો? એન્ડ્રોજન્સ, જેને આપણે ટેસ્ટોસ્ટેરોન પણ કહીએ છીએ. જે નર જાતીય લક્ષણો છે, બરાબર, બધા એ નર જાતીય લક્ષણોને કરતું હોય છે. અને સાથે સાથે બેટા અંડપિંડ વિશે આપણે વાત કરીએ અહીંયા. તો અંડપિંડ કેટલા હોય દીકરા? અરે યાર બોટલ. હા, જે અંડપિંડ એ પણ એક જોડ આવેલા હશે. યસ સર. ત્યાર પછી તે માદાના ઉદર ગુહામાં નિતંબ પ્રદેશમાં આવેલા હોય. ઉદરીય ગુહામાં નિતંબ પ્રદેશમાં આવેલ છે. બરાબર છે. તે માદાનું પ્રાથમિક જાતીય અંગ છે બેટા. તે શું છે? તો માદાનું પ્રાથમિક જાતીય અંગ છે.
તે બેટા બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે, એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ કહેવાય તે. યસ. કયા બે પ્રકારના સર? તો અહીંયા લખીએ, એક છે ઇસ્ટ્રોજન, બીજો છે પ્રોજેસ્ટેરોન. અંડપુટિકાનો વિકાસ કરે ઇસ્ટ્રોજન, પછી જે એન્ડોમેટ્રિયમ છે એનો વિકાસ કરે, માદક જાતીય લક્ષણોનો વિકાસ કરે, પ્રોજેસ્ટેરોન એ સ્તન ગ્રંથિનો વિકાસ કરે. બરાબર, તો એ બધું અંદર આવતું હોય છે. તો આ અંડપિંડ વિશે આપણે વાત કરીએ અહીંયા. હૃદય, મૂત્રપિંડ અને જઠરાંત્રિય માર્ગના અંતઃસ્ત્રાવ. ચલો, હૃદય વિશે તમને યાદ હોય તો મેં હા ઉત્સર્ગ પેદાશો અને તેના નિકાલની અંદર સમજાવ્યું હતું. હૃદયમાં શું સમજાવ્યું હતું ભાઈ? તો જો તમને કહી દઉં, જે હૃદય છે બેટા એ હૃદયના કર્ણકોની દિવાલમાંથી, તો હૃદયના કર્ણકોની દિવાલ છે, એમાંથી ANF નો સ્ત્રાવ થાય. યાદ છે? કોનો સ્ત્રાવ કરે બેટા? ANF, એટ્રિયો નેટ્રીયુરેટિક કારક નો સ્ત્રાવ થાય. જે શું કરે બેટા? રુધિર વાહિનીનું વિસ્તરણ કરતું હતું અને GFR ઘટાડે. યાદ છે? હા. જેથી GFR ઘટાડે. ચલો મૂત્રપિંડ. હવે મૂત્રપિંડમાં યાદ છે જે કોષોનો સ્ત્રાવ થતો હતો, જે એરિથ્રોપોએટિન એટલે કે બેટા રક્ત કણોના નિર્માણની પ્રક્રિયાને ઉત્તેજે. બરાબર? હા સર. મૂત્રપિંડ. તો જે મૂત્રપિંડ છે દીકરા એ જે કોષો ધરાવે, જે રેનિન નો સ્ત્રાવ કરે. અને આ જે રેનિન છે બેટા એ શું કરતું હતું? તો આપણને ખબર છે ઇરિથ્રોપોએટિન એટલે કે રક્ત કણોના નિર્માણને ઉત્તેજે. ક્લિયર છે? ચાલો, જઠરાંત્રિય માર્ગના અંતઃસ્ત્રાવો વિશે આપણે લખીએ અહીંયા. અહીંયા હું લખું છું, તો એમાં અલગ અલગ છે બેટા. ગેસ્ટ્રિન છે, સિક્રિટિન છે, કોલિસિસ્ટોકાઇનિન છે, પછી ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ છે. આ બધા અંતઃસ્ત્રાવો છે. 4 ટાઈપના અંતઃસ્ત્રાવો છે એમાંથી. બરાબર, એમાંથી 4 પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય. ચાલો, કયા 4 લખી દઉં? હા, 1 2 3 અને 4. ક્લિયર? યસ. ચાલો, તો ધ્યાન આપજો અહીંયા. એક છે ગેસ્ટ્રિન, ત્યાર પછી એક છે સિક્રિટિન, એક છે કોલિસિસ્ટોકાઇનિન, જેને કહેવાય CCK, અને એક છે ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ GIP. ગેસ્ટ્રિનનું કામ છે જઠરીય રસને ઉત્તેજે. જઠરની અંદર જે હોય એને રસને ઉત્તેજે. તો આનું કામ છે જઠરીય રસને ઉત્તેજે. આ શું કરે બેટા?
તો જે સ્વાદુપિંડની અંદર જે સ્વાદુરસ છે એમાંથી બેટા પાણી અને બાયકાર્બોનેટનું પુનઃ શોષણ કરે. બરાબર? હા, સ્વાદુરસમાંથી પાણી અને બાયકાર્બોનેટ પુનઃ શોષણ. કોલિસિસ્ટોકાઇનિન છે બેટા એ સ્વાદુરસ અને પિત્તરસને ઉત્તેજે. અને ગેસ્ટ્રિન ઇન્હિબિટરી એટલે અવરોધે, ગેસ્ટ્રિનના સ્ત્રાવને અવરોધે એટલે જઠરીય રસને અવરોધે. બરાબર? ચાલો, ક્લિયર આટલું? યસ સર. હવે અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ બેટા એના વિશે ભણીએ. બરાબર? તો મેન આપણે ભણી ગયા કે અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય, હવે અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે છે એ. તો ખાસ તમને કહી દઉં બેટા, અંતઃસ્ત્રાવ એ રિસેપ્ટર સાથે જોડાય અને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનાવે. રિસેપ્ટર એટલે અંતઃસ્ત્રાવ છે એને જોડનારું છે, જોડી ગયા. હવે બની અને શું કહેવાય? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. જો બેટા ક્વિક રિવિઝન છે, વન શોટ ની અંદર છે, એટલે તમે જે ભણ્યા છો એનું મસ્ત રિવિઝન થઈ જશે. બરાબર છે? હા, તો અહીંયા ધ્યાન આપજો, જે અંતઃસ્ત્રાવ છે એ કોની સાથે? રિસેપ્ટર સાથે જોડાય તો બને શું? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. અને આ જે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ છે દીકરા, એ બે ટાઈપના હોય. એ કેટલા ટાઈપના હશે? બે ટાઈપના હોય. બરાબર? યસ. ચાલો, એક અને બે. એક છે બેટા મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર, કલા જોડાણ ગ્રાહી એવું કહેવાય. અને બીજું છે કોષાંતરીય રિસેપ્ટર. આ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર જે છે બેટા, એ શું કરશે? કોષરસ પટલ સાથે જોડાશે અને પ્રાથમિક સંદેશા વાહકો ઉત્પન્ન કરશે, જેવા કે ચક્રીય એએમપી, જેને સીએએમપી કહેવાય, IP3 આયોનોસિટોલ કહેવાય, અને Ca+2 વગેરે. બરાબર? તો અહીંયા લખી શકાય કે તે કોષરસ પટલ સાથે જોડાય દ્વિતીયક સંદેશા વાહકો ઉત્પન્ન કરે. એક્ઝામ્પલ ચક્રીય એએમપી, IP3, Ca2+ વગેરે. બરાબર? અને આ કોષાંતરીય એટલે કે મોટા ભાગે કોષ કેન્દ્રીય રિસેપ્ટર. બરાબર? તો તે મોટે ભાગે કોષ કેન્દ્રીય રિસેપ્ટર છે. બરાબર છે? એટલે કે કોષ કેન્દ્રની અંદર, જે કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય સાથે જોડાય. ચાલો, આની અંદર કયા કયા આવશે ઉત્સેચકોના એક્ઝામ્પલમાં લખીએ તો આપણે, તો આની અંદર લખી શકાય બેટા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની અંદર કયા કયા? તો ટેસ્ટોસ્ટેરોન, હાઇપોથેલેમિક, પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ વગેરે આવશે. કોષાંતરીય રિસેપ્ટરમાં બેટા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન વગેરે. આ બેનો અર્થ હું તમને સમજાવું, અહીંયા ધ્યાન આપજો કે આ જે છે બેટા
એ છે ગણી લો મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર છે. હવે એ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર ખાલી કોષરસ પટલ સાથે જોડાયું તો અંદર જે ઉત્પન્ન કરે, હવે અંદર તો જઈ શકવાનું નથી તો એને અંદર શું ઉત્પન્ન કરે? દ્વિતીય સંદેશાવાહકો, જેમ કે ચક્રીય AMP અથવા Ca2+. હવે એ જઈને પછી ક્યાં જોડાશે બેટા? અંદરની બધી પ્રક્રિયાઓ કરશે. આ છેક અંદર સુધી અંતઃસ્રાવ નહીં આવી શકતો, અહીંયા સુધી જ આવે. તો મેમ્બ્રેન સાથે બાઉન્ડ કર્યું, કોષરસ પટલ સાથે જોડાયું એ. અને એક બીજો તમે ઉત્સેચક જો આ તો આ અંતઃસ્રાવ સીધો કોષ કેન્દ્રમાં જતો રહ્યો તો આને કોષ કેન્દ્રીય અથવા કોષાંતરીય અંતઃસ્રાવ કહેવાય. બરાબર. તો આ સ્ટીરોઇડ અંતઃસ્રાવ ને બધા આવશે. સમજી ગયા આ વસ્તુ? યસ સર. અને અંતઃસ્રાવના પ્રકાર તમારી બુકમાં આપ્યા છે, તમે લખી દેજો. મેં નથી લખ્યા. પેપ્ટાઇડ અંતઃસ્રાવ છે, એમિનો એસિડના વ્યુત્પન્ન છે, સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવ છે. બરાબર. તો એ બધા અંતઃસ્રાવો તમારે લખવાના છે જાતે, આ હોમવર્કમાં છે. ક્લિયર છે? તો જુઓ બેટા, અહીંયા જે આપણું ચેપ્ટર હતું દીકરા, એ આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બરાબર છે. અને સાથે સાથે આપણું અભિયાન બેચનો સિલેબસ ઝૂઓલોજીનો પણ પૂરો થાય છે. ક્લિયર છે બેટા? જો આ વન શોટ હતા. વન શોટનો મતલબ એવો કે તમે જે ભણ્યા છો એનું ક્વિક રિવિઝન કઈ રીતે કરી શકાય એ આ. ડિટેલમાં માહિતી તમારે જોઈતી હોય તો ઓલરેડી પેઇડ બેચીસ છે અથવા તો આપણી અભિયાન 1.0 હતી લાસ્ટ યરની, જેમાં આપણે અલગ અલગ લેક્ચર લીધા છે, જે કે એક ચેપ્ટરના 4 લેક્ચર 5 લેક્ચર. તો એમાં તમે જુઓ આ વન શોટ વાળું છે. સમજ્યા જે કહેવા માંગુ છું? ક્લિયર છે બેટા? એક મિનિટ હો. યસ. તો આ રીતે આપણો અહીંયા સિલેબસ રાખીએ છીએ દીકરા. અને એવી આશા રાખું છું જે પણ ચેપ્ટર તમે ભણ્યા છો એ બધા એકવાર જોયા હશે, રિવાઇઝ કર્યા હશે અને તમને રિવિઝનમાં 100% હેલ્પફુલ થયા હશે. તો ખૂબ મજા આવી આ સેશનની અંદર બેટા, અભિયાન બેચની અંદર 2.0 ની અંદર. ક્લિયર છે? બસ આ રીતે તૈયારી કરતા રહો બેટા. અને બસ તો લોડ અને સ્ટ્રેસ લેવાનો નથી, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. બોલાવો અર્પિતભાઈને, ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. તો જેના કારણે લોડ અને સ્ટ્રેસ ઓછો આવે. તો ભાઈ જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ ડેફિનેટલી આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી આજના લેક્ચરની અંદર. તો ભાઈ ખૂબ ખૂબ આભાર.